આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસ અને 75મા સંવિધાન દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી। સુરત કોંગ્રેસ દ્વારા બંધારણના આમુખની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને આપ દ્વારા એકબીજાના મોઢા મીઠા કરીને ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય સંવિધાનને 75મી વર્ષગાંઠને લઈને દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે। આથી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 75મા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કોંગ્રેસ કાર્યકર્તા પદાધિકારીઓ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ઉધના દરવાજા પાસે ફૂલહાર કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ધનસુખભાઈ રાજપૂત, અશોક પિંપલે, અસલમ સાયકલવાલા, કલ્પેશ બારોટ, ફિરોઝ મલેક, રઈશા શેખ સહિત હજારો કાર્યકર્તાઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। 26મી નવેમ્બર 1949ના રોજ સંસદની અંદર બંધારણનું રચના કરવામાં આવેલી હતી। તેને આજે દેશની ભાજપા સરકાર બંધારણ તોડવાનો પ્રયત્ન કરી રહી છે, બંધારણમાં છેડછાડ કરવાનો પ્રયત્ન કરી છે। ત્યારે સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને સુરતમાં બંધારણ બચાવોના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં હજારો કાર્યકર્તા ઉધના દરવાજા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ફૂલહાર કરીને બંધારણની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દેશના સામાન્ય માણસોએ પોતાની શક્તિને ઓળખી અને આમ આદમી પાર્ટીની સ્થાપના કરી હતી। આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ અને સંવિધાન દિવસ છે। આ પ્રસંગે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મળીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને આજના દિવસની ઉજવણી કરી હતી। આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચીને એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવી હતી અને એક સંદેશ આપ્યો હતો। 26 નવેમ્બર એટલે દેશ માટે સુવર્ણ દિવસ કહેવાય, કારણ કે આજના દિવસે બાબા સાહેબ દ્વારા આપણા બંધારણની સ્થાપના કરવામાં આવી હતી। સાથે સાથે દેશવાસીઓને પહેલાં તો હું શુભેચ્છા પાઠવું છું બંધારણ દિવસની, અને બાબા સાહેબને આ બંધારણની રચના કરવા બદલ એમને પણ ચરણોમાં વંદન કરું છું। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે 2012નો આ દિવસ ઇતિહાસનીય ક્ષણ છે, જ્યારે દેશના સામાન્ય માણસોએ પોતાની શક્તિને ઓળખી અને આમ આદમી પાર્ટીની સ્થાપના કરી હતી। અમારી અત્યાર સુધીની સફર સંઘર્ષ, બલિદાન અને વિજયની ગાથાઓથી ભરેલી રહી છે। છેલ્લા 1 વર્ષમાં અમને ખતમ કરવાના લાખ પ્રયાસો થયા, પરંતુ અમારી ઈમાનદારી, લોકોનો પ્રેમ અને કાર્યકર્તાઓની હિંમતે અમને મજબૂત બનાવ્યા છે। અમે અન્યાય સામે અને તાનાશાહી સામે પહેલા કરતા વધુ મજબૂત છીએ। બંધારણ અને લોકશાહીને બચાવવાની અમારી લડાઈ ચાલુ રહેશે। ચલો પાર્ટીના સ્થાપના દિવસે દેશને વધુ સારો બનાવવાનો સંકલ્પ લઈએ।